હેલો ખેડૂત મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું। આજે તારીખ 27 સપ્ટેમ્બર 2024 રાજકોટ માર્કેટ યાર્ડના ભાવમાં આપણે જોઈએ। આ છે દાણાવાળા ચોરા। શું નામ ભાઈ તમારું? રમેશભાઈ ખેડૂતનું નામ છે અને જે આ 20 રૂપિયા કિલો વેચાય છે દાણાવાળા ચોરા। આ ગુવાર છે જેનો ભાવ 60 થી લઈને 70 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ એક નંબર ફ્રેશ એવો ગુવાર। આ વાલોર છે જેનો ભાવ 35 થી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે વાલોર। ભીંડામાં આજે એકદમ ભયાનક મંદી છે। આપણે સદગુરુ પેઢીમાં આવી ગયા છે અને ત્યાં ગોવિંદ બાપા ભીંડાનો વેપાર કરે છે। જે 3 રૂપિયા કિલો ભીંડો વેચે છે। 40 રૂપિયાનું એક જબલું છે અને 100 રૂપિયાના 3 જબલા। ભીંડામાં એકદમ ભયાનક મંદી છે। આ એપલ ગોટી છે જે સદગુરુમાં છે 20 રૂપિયા કિલો વેચાય છે। આ લાલ મરચા છે જે 10 કિલોની બોરી આવે છે। શું ભાવ વેચો? જે 30 રૂપિયાના કિલો વેચાય છે આ લાલ મરચા। આ મરચા છે જે 35 રૂપિયા કિલો વેચાય છે। 10 કિલોની બોરી આવે જે ભાઈ વેચે છે। આ ભારત ટ્રેડિંગ છે જેમાં આપણે આવી ગયા છે અને જોઈએ કે એકદમ રેડ એવા લાલ એવા સક્કરિયા છે જેનો ભાવ 40 થી લઈને 45 રૂપિયા સુધી કિલો વેચાય છે આ લાલ એવું સક્કરિયું। અને આ છે બીન્સ। આમાં શું ભાવ થયો? જેનો ભાવ 60 રૂપિયા કિલો વેચાય છે આ ભારત પેઢીમાં બીન્સ। આ લીલું એવું મીડિયમ સાઈઝ નું કદ્દુ છે જેનો ભાવ 15 રૂપિયા કિલો વેચાય છે અને રમેશભાઈ ત્યાં વેપાર કરે છે। આ ગોળ બટેટું છે જેનો ભાવ 25 થી લઈને 28 રૂપિયા સુધી કિલો વેચાય છે। હવે આપણે ચામુંડા પેઢીમાં આવી ગયા છે। ચામુંડા ટ્રેડિંગ L18 એમાં જોઈએ આપણે બજાર ભાવ કે એમાં ખાટા મીઠા સરસ મજાના આંબળા છે જેનો આપણે ભાવ જે આંબળામાં 30 થી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે જે આ 20 કિલા બોરીનો ભાવ છે। ને આ બીટ છે જેમ હે જમ્બો બીટ છે જે 15 રૂપિયા કિલો વેચાય છે। અને આ કાચી કેરી પણ છે સરસ મજાની એવી। આમાં ભાવ થયો? જે 120 રૂપિયા કિલો વેચાય છે જે ચામુંડા પેઢીમાં કાચી કેરી। આ ચામુંડા પેઢીમાં ચૂરણ છે જેનો ભાવ 50 થી લઈને 60 રૂપિયા સુધી કિલો વેચાય છે આ ચૂરણ। અને આ ગાજર છે જે 20 થી લઈને 25 રૂપિયા સુધી કિલો વેચાય છે આ ગાજર જે ચામુંડા પેઢીમાં છે। આ પુરિયા વાળા ચોરા છે જે આ બંડલ નો ભાવ આપણે જોઈએ। શું ભાવ વેચો ભાઈ? જે 50 થી લઈને 60 રૂપિયા સુધી ની આ બંડલ વેચે। શું નામ ભાઈ તમારું? મહેશભાઈ। કયું ગામ? પરા પીપળિયા થી આવે છે મહેશભાઈ ખેડૂત નું નામ છે અને જે આ ચોરા વેચે છે। અને આ સંજયભાઈ દલાલ છે જે આ મધુભાઈ ઠાકરસિંહભાઈ માં રાજકોટમાં વેચે છે। અને હવે જોઈએ આ એપલ। આમાં શું ભાવ થયો પેલા? જે એપલ છે જેનો ભાવ 60 રૂપિયા કિલો વેચાય છે જે ભાઈ શું નામ? વિજયભાઈ નું નામ છે। આ મીડિયમ એવું કારેલું છે જેનો ભાવ 15 રૂપિયા કિલો વેચાય છે। શું નામ ભાઈ? વનરાજભાઈ ખેડૂત નું નામ છે। કયું ગામ? બળદોઈ ગામ થી આવે છે આ કારેલા લાઈન જે 15 રૂપિયા કિલો વેચાય છે। આ બ્લેક ડાયમંડ કાળો રીંગણું છે જે એરિયા ટાઈપ નું લાંબુ। શું ભાવ વેચો ભાઈ? જે 20 થી લઈને 25 રૂપિયા સુધી કિલો વેચાય છે આ કાળું લાંબુ રીંગણું। શું નામ ભાઈ તમારું? ઉમેશભાઈ ભાઈ નું નામ છે। કયું ગામ? બળદોઈ થી ભાઈ ખેડૂત આવે છે અને ઉમેશભાઈ ભાઈ નું નામ છે। આ કાળા લાંબા રીંગણા લઈને અને 20 થી 25 ના કિલો વેચે છે।
આ 1 નંબર ક્રીમ જેવું સફેદ ફુલાવર છે જેનો ભાવ 400 થી લઈને 450 રૂપિયાનું ઉધડું પોટલું વેચાય છે. આ 2 નંબર ફુલાવર છે જેનો ભાવ 100 રૂપિયાથી લઈને 120 રૂપિયાનું પોટલું વેચાય છે. આપણે મરચાની લાલ હરાજી જોઈએ. આ મરચા 41 રૂપિયા જે આગળ છે જે 42 રૂપિયામાં ગયા લાલ મરચા 8 કિલો. આ 1 નંબર એવી દેશી કાકડી છે જે 30 રૂપિયા કિલો વેચાય છે. શું નામ ભાઈ? ભાઈ નું નામ બટુકભાઈ છે અને જે આ કાકડી 30 રૂપિયા કિલો વેચે છે. આ ચોરી છે. શું ભાવ વેચો ભાઈ? જે 20 રૂપિયા કિલો વેચે. એવું નામ ભાઈ? અજયભાઈ ભાઈ નું નામ છે અને જે 20 રૂપિયા કિલો ચોરી વેચે છે. મીડિયમ એવા કેસોડા છે. શું નામ ભાઈ તમારું? હિતેશભાઈ. દિનેશભાઈ ભાઈ નું નામ છે અને જે આ 20 રૂપિયા કિલો કેસોડા વેચે છે. આ ફાફડા છે જેનો ભાવ 40 રૂપિયા કિલો વેચાય છે. લક્ષ્મી પેઢી. આ રમેશભાઈ ખેડૂત નું નામ છે અને કાથરોટા ગામ થી આવે છે. આ ફાફડા લઈને અને 30 થી લઈને 40 સુધી વેચે છે. એના દેશી લોકલ ટિંડોરા છે. શું નામ ભાઈ તમારું? તરસી બાપા ખેડૂત નું નામ છે જે ટિંડોરા 20 રૂપિયા કિલો વેચે છે. કયું ગામ? લાખા પરથી ટિંડોરા લઈને આવે છે. આ ટિંડોરા આપણે મહારાષ્ટ્ર સાઈડ થી આવતા હતા પણ આજે આપણે લાખાપર ગામમાં પણ આ ટિંડોરાનું વાવેતર થયેલું છે. આ 1 નંબર કોબીજ છે ગ્રીન એવું જે કોબીજ લઈને અરવિંદભાઈ ખેડૂત છે અને કાથરોટાથી આવે છે. આ કોબીજ લઈને જે 20 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ કોબીજ. આ ગુલાબી ડાર્ક ગુલાબી લાંબુ રીંગણું છે. શું ભાવ વેચો ભાઈ? જે 20 રૂપિયા કિલો વેચે છે. રોહનભાઈ ખેડૂત નું નામ છે અને કાથરોટાથી ના ગુલાબી રીંગણું લઈને આવે છે. આ પીળી મરચી છે ફ્રેશ એવી જેનો ભાવ 25 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ 730 મરચું ફ્રેશ એવું A1 ક્વોલિટી નું છે જેનો ભાવ 50 થી લઈને 60 રૂપિયા સુધી કિલો વેચાય છે અને રવિભાઈ વેચે છે. શ્રીરામ પેટી જેનો ભાવ 10 થી લઈને 15 રૂપિયા સુધી કિલો વેચાય છે. જે આ ભાઈ ખેડૂત છે. શું નામ ભાઈ? ભરતભાઈ ખેડૂત નું નામ છે. કયું ગામ? આજા પરથી આવે છે. આ દાણાવાળા ચોરા લઈને આ દાણાવાળા ચોરામાં પણ આજે એકદમ ભયાનક મંદી પડી છે જે આપણે જોઉં છો. આ જય ખોડિયારમાં આવી ગયા છે અને ત્યાં આપણે જોઈએ બજાર ભાવ. આ ખોડિયારમાં લીંબુ આવી ગયા છે જેનો ભાવ 50 રૂપિયા કિલો વેચાય છે. પૂરા બાસકાનો ભાવ છે. અને આ વઢવાણી મરચું છે મીડિયમ જેનો ભાવ 20 થી લઈને 25 રૂપિયા સુધી કિલો વેચાય છે. શું નામ ભાઈ તમારું? જે ટીનાભાઈ વેચે છે. આ જય ખોડિયારમાં હળદર પણ આજે આવેલી છે અને જેનો ભાવ 50 રૂપિયા કિલો વેચાય છે. જે જયસિંહ બાપા વેચે છે જે જય ખોડિયાર લાખાભાઈ માં આવી ગયેલા છે. ઓ ભાવ હોય બાપા? 45 થી 50 સુધી હળદર વેચાય છે. અને આ મીડિયમ લીંબુ 2 નંબર છે જેનો ભાવ 30 રૂપિયા કિલો વેચાય છે. 2 નંબર લીંબુ. આ મીડિયમ ખીરા કાકડી છે 2 નંબર જે 100 રૂપિયાનું ઉધડું જબલું વેચાય છે જેમાં 10-15 કિલો વજન છે. ગુલાબી 1 નંબર ફ્રેશ એવું રીંગણું છે જેનો ભાવ 30 થી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે. શું નામ ભાઈ? અજયભાઈ નું નામ છે જે આ ગુલાબી રીંગણા વેચે છે 30 થી 40 નો કિલો. આપણે શ્રીજી માં આવી ગયા છે અને જોઈ ત્યાં એપલ આવી ગયા છે તે જોઈ કે જે 100 રૂપિયાના 2 કિલો નું પેકિંગ આવે છે જે ભાઈ વેચે. શું નામ ભાઈ તમારું? ગોપાલભાઈ વેચે. શું નામ તમારું ભાઈ? વાલાભાઈ છે જે અહીંયા વેપાર કરાવે છે. આ સ્મોલ એપલ છે. આમાં શું ભાવ થયો?
આ 35 થી 40 રૂપિયા સુધી કિલો વેચાય છે. ત્રીજી પેટીમાં ફ્રેશ એવા સ્મોલ એપલ જે વાલાભાઈ દલાલ છે, જે અહીંયા વેપાર કરાવે છે.